નમસ્કાર, જય હો. મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. મિત્રો, જૂનાગઢ સિનિયર સિટીઝનની મહારાષ્ટ્રની એક ટ્રીપ એટલે 45 લોકો 60+ મહારાષ્ટ્રના પ્રવાસે અમે તારીખ 5/10/2025 રોજ નીકળ્યા. રાજકોટ, અમદાવાદ અને અમદાવાદથી પૂના અને પૂનાથી અત્યારે મંચર મુકામે આ ટીમ આવી ગઈ છે અને અહીંયાથી અમે બધા ભીમાશંકરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આ મહારાષ્ટ્રના પ્રવાસના અલગ અલગ દ્રશ્યો હું આપને બતાવતો રહીશ. આભાર. જય હિન્દ, જય ભારત, જય હો. તો ચાલો માણીએ આજનો પ્રવાસ. આ મંચરની આપણી હોટલ છે. આ હોટલની અંદર આપણે આજની રાત્રે અહીં રોકાણ કરવાનું છે. બહુ સરસ મજાની હોટલ. બપોરનું જમણવાર પૂરું કરી અને અહીંયાથી આપણે હવે આગળ જઈ રહ્યા છીએ. સુંદર મજાની લોકેશન અને મનને મોહી લે એવી જગ્યા છે આ. હવે આગળ જવા માટે આપણી બસ જે છે એ ત્યાં આવી ગઈ છે. દરેક પ્રવાસીઓ એ બસમાં બેસવા માટે ક્રમશઃ જઈ રહ્યા છે. એસી બસ છે અને એસી બસની અંદર આ બધા દિવસનો જે પ્રવાસ જે છે 8 દિવસનો એ આપણે આ બસમાં જ કરવાનો છે. અને આપણા ઓર્ગેનાઇઝર છે સદગુરુ ટ્રાવેલ્સના ઉદયભાઈ, એ એક પેસેન્જરોને એ સંભાળીને ઉપર ચડાવે છે. કારણ કે 60+ જે સભ્યો જે હોય એને ચડવા ઉતરવામાં ઘણી તકલીફો પડતી હોય, તો સ્ટેપ બાય સ્ટેપ એ બધા એ બસમાં જવા માટે તૈયાર થઈ ગયા છે અને બસમાં ચડી પણ રહ્યા છે.
ભીમાશંકરનો પ્રવેશ દ્વાર મેઇન ગેટ અને અહીંયાથી આ ભીમાશંકર તરફ અંદર જવાનું છે. ચાલો ચાલો. જય મહાકાલ. જય ભીમાશંકર. જય ભીમાશંકર. થોડી સીડી છે એ સીડી ચડી ઉતરી અને પાછી ચડવાની છે, એટલે તકલીફ કરે એવું નથી, પણ દેવ દર્શન જો કરવાના હોય તો તકલીફ પણ ભોગવવી પડે. અને બધી જાતના સ્ટોલ અહીંયા જોવા મળે છે. સિનિયર સિટીઝન માટે સરસ મજાનો રસ્તો પણ છે. એ ખ્યાલ નહોતો, પણ અહીંયા એક ફૂલવાળા બેને જણાવ્યું કે આપને ટેકો લેવો હોય તો આ રસ્તામાંથી ચાલો, એટલે સિનિયર સિટીઝનને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવું છે. આપણે તો સિનિયર સિટીઝન એટલે વજુભાઈ ધીમે 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 ચાલ્યું જવાનું છે. હજુ ઘણા આવશે આપણા. બાર જ્યોતિર્લિંગ એમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે ભીમાશંકર જ્યોતિર્લિંગ. અને આ મુખ્ય એનો પ્રવેશ દ્વાર છે. હવે એમાં જઈએ છીએ. લાઈનમાં રહેવાનું છે અને લાઈનમાં દર્શન કરવાના. ભીમાશંકર મહાદેવ મંદિર અને સિનિયર સિટીઝનો એ દાદાના દર્શન કરવા માટે લાઈનમાં છે. તહેવાર નથી, નહીં તો અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો હોય અને લાઈનમાં કદાચ 2-3 કલાકે પણ વારો આવે. ભીમાશંકર મહાદેવ મંદિર અને લાઈનમાં બધા ઊભા છે. મિત્રો, આ ભીમાશંકર મહાદેવ મંદિરના આ અંદરના ગર્ભગૃહના આપને દર્શન કરાવું છું. અને આ મંદિરનો પાછળનો ભાગ છે. આ 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ એટલે ભીમાશંકર મહાદેવ મંદિર. અને આના આપણે દર્શન અર્ચન પૂજા પાઠ કર્યા. આ પાછળના ભાગથી પાછા 265 પગથિયા ચડી અને ઉપર જવાનું છે. અને જે લોકો ચડી ઉતરી ન શકતા હોય એમના માટે ગાડીની વ્યવસ્થા છે. એટલે એક વ્યક્તિના 400 રૂપિયા બેક સાઈડમાં લઈને આવે છે અને ત્યાંથી જવાનું હોય છે. તો મિત્રો, આ અમારો વિડીયો
ભીમાશંકર મહાદેવનો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હો, જય હો, જય હો.